તો ગાઈસ જો વરસાદ તો બૂમ પડાવવાનો તો ખાલી તો આ તો શું ગાડવા 2000 ના અંદર કા ભાગી ગયા 1000 ફોલોવર થઈ ગયા 1000 થઈ ગયા કમ્પ્લીટ તેજ ગુડ નાઈટ તો હું ગજે જો એના તરફથી મૂકી દે ગુડ નાઈટ અમે સોમ્યો થોડા નાવો પેલા તો વરસાદમાં રાફટ ગોળું મમ્મી હા એ બાદરિયા વાડી લે જાન નકા માહોલ ગરમ થઈ ગયો છે તો ગાઈસ વાવાઝોડું ચાલુ થઈ ગયું છે જો ઇન હોમ દેજો ના હમણાં સિચ્યુએશન આવડતું યા નહીં તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 7 અને વ્લોગ કરી દીધો છે અત્યારે સ્ટાર્ટ તો જો વગરનો મમ્મી છે ને પોણીમાંથી તગારો કાઢે છે ફોન મૂકવા માટે મમ્મી તો શોથી તગારો કાઢે છે મમ્મી ગુડ મોર્નિંગ મોર્નિંગ મે આયો તો રાંચી કે જો ગાઈઝ રાત્રે ફૂલ વરસાદ આવ્યો તો ને આ બધું ભરાઈ ગયું હતું પણ આવું કોરું થઈ ડૂબી ગયો હા ટોકરે ડૂબી ગયો એટલો વરસાદ આવ્યો વરસાદ જબર નતો આવ્યો જબર આયો તો તો મમ્મી તો ટોકર ભેગો કરે જો વેણી બધો પોણીમાં કાઢ્યો છે ખોણ મૂકવા માટે અત્યારે ધોવે નહીં જો મમ્મી તો ખોણ મૂકો છો આપણે તો દૂધ ભરીને આવી ગયા છીએ આપણે જવાનું છે અત્યારે સટલાઇસને શેદાજીને મૂકવા માટે શેદાજી નોકરી જવાનું છે એટલે આપણે અત્યારે મૂકવા માટે જવાનું છે તો આપણે જઈએ છીએ શેદાજીને મૂકવા માટે તો હવે તો તેજલ ભાભીને એવું કર્યું છે તો હવે તો મેશીને તો બેઠો છે મિસલો એ મિસલો શ્યામ રોજ રાધે રાધે કરી બેટા પૂછ્યું રાધે કર રાધે તો હજી હાલ ઉઠ્યા એટલે નીકળ બેસ્યો એ મમ આલુ મમ ને ખાવ રાધે રાધે કરી દે હડો રાધે રાધે ઓહ ગુડ મોર્નિંગ તો ગાઈસ તેજલ ભાભી તો સોણ ભરે જો સોણ ભરે તો ફરવા રહ્યો છો મમ્મી એ મમ્મી આ તો સોણ ભરે ફરવા રહ્યો જો કે આજ તો મને લાગે વાંધો સોણ હાથમાં નહીં આવ પાણી પી ગયું હતું આજ તો પાછું શું કહેતો હા વરસાદ રોજ આવે સારું અડધું સોણ તો એમને મત તરી જાય એટલે જ કહું તો એવું વિચારતો તો ચલો આપણે જઈએ છીએ સટલાસના આવું શેદાજી મૂકવા માટે તો શેદાજી થઈ ગયા છે રેડી અને આપણે થઈ ગયા છીએ રેડી શેદાજીએ કહી છે ને આપણે ફસાયા આજે તો તે પૂરેપૂરા મને ફસાયા હું કીધું સટલાસના થઈને વિડીયો અપલોડ કરું અને તો એમ કહો છો કે હજી 8 વાગ્યા પછી જવાનું છે તો થોડા ફસાયા પણ વિડીયો કમ્પ્લીટ ટાઈમ અપલોડ થઈ ગયો મારે તો આપણે જઈએ છીએ સટલાસના અને જુઓ વળખણ તો મમ્મીને પ્રકાશની માટે બેઠો હા જો પ્રકાશની આબુ સટલાસના નાસ્તામાં કોઈ ખાવું પડે છે પકોડી લેતા ના લેતા તો નહીં પકોડી તો ખાધી હતી ને એક દાડો સમોસા લેતા સમોસે નહીં લાવું હું ખાવું પકોડી છે દાદી ખાધી મમ લાવું છે તો ચલો આપણે તો સટલાસના જવા માટે નીકળીએ એકનો વાટકો તો કઈ આપણે ઉપડ્યા છીએ ખેતરમાં કપડો બપડો બદલી દીધો છું કારણ કે આપણે સટલાસના જવાનું હતું અને કપડો બધો ધોઈ નાખેલો છે ના તો ખૂબ કંઈ એવું જ નહીં એટલે આપણે કપડો બદલી અને જઈએ છીએ ખેતરમાં તો મમ્મી અને તેજલ બાબુ 2 જણો ત્યાં જતો રહે છે આપણે ત્યાં વઢેરી છે બાજરી એક ખેતર આપેલું છે ત્યાં બાજરી વઢેરી છે તો મમ્મીને જોશે તો આપણે જઈએ છીએ વીકેન્ડ તો ચલો હવે મળીએ સીધા તો આપણે આવીએ છીએ ખેતરમાં અને તો મમ્મી અને તેજલ બાબુ 2 જણો વાઢે છે બાજરી અને બાજરી તો પલાળીએ નાખી છે કારણ કે રાતે વરસાદ આવે ને બધાને 6-5-6 ચાળા તો બાજરી પલળી દીધી વાઢી રહ્યો નહીં તાણે તો હાલના હાલ આવે ને કયો શું બાજી છે કશું બાજી નહીં બેઠા બેઠા બાજરીઓ લડે જે બેઠા બાજરીઓ લણવાનું ના હોય તો શું કરવાનું હોય આવા આડી કાઢીને અમે પારો બજ કાઢીએ ને પછી હેડો તો કે બજ નાખ્યું છે હું તો કીધું હાલ તો હું તો ના આવ્યો તો સારું તો અરે અમે બજ કાઢીએ એટલી વાર તો ચલો હવે તો મમ્મીને પોટલું બોટલું બધું એટલે ભૂખ લાગી છે કે નહીં લાગી અમને તો ભૂખ નહીં લાગતી ઓ હું છે હાલ તો 1000 ફોલોવર થઈ ગયા કમ્પ્લીટ તેજલ ભાભીને થી તેજલ ભાભીને 1000 ફોલોવર થઈ ગયા કોંગ્રેચ્યુલેશન તો કહી દે કોંગ્રેચ્યુલેશન કે કોંગ્રેચ્યુલેશન આવડતું યા નહીં હું હેનો હાલો મમ્મી 1 ફોલોવર થઈ હું હેનો મારે
માર તો ઓલરેડી આપણા ફેમિલી પેજમાં થઈ જ છે ને મમ્મી. તો ગાઈસ જેવો સપોર્ટ કરો છો ને એવો સપોર્ટ કરતા રહેજો. 1000 થઈ, કાલ 2000 થઈ. તેજલ કેક લાવવાની સાથે કાપીએ અને આપણે બધો ખાવું. આપણે બધા ખાવ. પપ્પાને ફોન કર કે પપ્પા કેક લેતા આવજો. તો ચલો ગાઈસ જેવો સપોર્ટ કરો છો ને એવો સપોર્ટ કરતા રહેજો. 1000 થયા, 2000 થઈ, 5000. તમારા બધાનો ફૂલ સપોર્ટ છે ગાઈસ, અને તમારા બધાના સપોર્ટના કારણે જ આટલે છીએ ને મમ્મી. સપોર્ટ ના લીધા કે તો ચલો મમ્મીને બાજરી વાડલી એટલે આપણે પોટલું ઉપાડીને જઈએ. તો જો પ્રકાશ તો આવી ગયા છે. ફોટ્યું લઈ એટલે ફોટ્યું અમુક તો બળાય છે બોલ એટલી વાર ઓહો લે થોડી વાર મને ઊંઘી જાય. કોના તો કાળું હોય ને એટલે તું પ્રકાશ જુઠ્ઠું નહીં કહેતો પણ ઊંઘી જાય ને તો તને અટક આવો પાઈ. હું જાવે ભાઈ તો જો આપણે સાર ઉપાડીને આવી ગયા હતા ઘેર, અને તેજલ ભાભી આવું સાર કટિંગ કરે છે ને ભાઈ. જો હુળામાં કટિંગ થયો સુડો પકા સુડાને છેલ્લો વર છે બાબો હતો તારનો નહીં યાદ. આ તો શાંત હોય છે નહીં ભાઈ. એ પ્રકાશ ને ભાગે પસાડે તો કઈ વખત હુળવાની પતરી કોમ નહીં હાલતી. એક પતરી કોમ નહીં હાલતી એક વખત કકરાઈ નાખ્યું ને તે વજન શોથી આવે દોડ્યો જ નહીં. તો જો ખાવાનું તો હજી બાકી છે, અને ખાવાનું તો છે ને ગાઈ બનાવવાનું હજી બાકી જ છે. અને અગર તો મમ્મી અને તેજલ ભાભી બે જણા લાગી ગયો છું કોમે. હા વોચ કરું છું ભાઈ ઢોર બાંધવા માટે. આટલા આ થળિયો હે ને ઉપર, હા આ થળિયો હે ને ઉપર. તો જો મમ્મી તેજલ ભાભી બે જણા કોમે લાગી ગયા. તો ભાઈ સંગીતા ભાભી ખાવા માટે બેસી ગયો છે. ત્રીસી તો કીધી જો તો સંગીતા ભાભી ખાવા આપણે જઈએ છીએ ખાવા માટે. તો ગાઈસ ખાવા માટે બેસીએ. જો પ્રકાશ ને તેજલ ભાભી આવી ગયો છે, એટલે તેજલ ભાભી હાલ ખાતો નહીં ગાઈસ. અને ગાઈસ આપણે બનાવ્યું છે આજે શાક. કેવું બની છે પ્રકાશ, કેવું છે? તો જો આપણે ખાવા માટે બેસીએ. આપણે પહેલા ખાઈ લઈએ ગાઈસ. તો જો હવે તો મમ્મીને તો ઊંઘ્યો છે, પ્રકાશ ની બધો મેસીન બધો મમ્મી મેસીન બી રાહ ગાઈ. જો મમ્મી કરજે ઇન હોમ દેજો ના હમણાં પણ હવે તો જુઓ તેજલ ભાભી બેસી ગયો છે કપડાં ધોવા માટે. હા તો જો ઓ એક કપડું લઈને આવ્યો છે. જો હાલ એમ કીધું પૈસા નહીં, અને પ્રકાશને મને મારું ઘરમાં જેટલું કીધું ગમમાં જતા બધું લેતા અને પ્રકાશના ખાતામાં પડ્યા છે થોડા 2 રૂપિયા. છેલ્લા 2 રૂપિયા પડ્યા. 2 બહી છે કે 6 સહી છે? 2 બહી. અને એટલા તો કોમમાં આવું કે એ જીરા લઈને આવી ગયો. આ તો મારા માટે લાવ્યો પણ તવન વળી હારખી પીવા મળી. થોડી રાખજે. આટલામાં શું રહે? આ તો મારા ભાગની પડી રહી પણ તમારો હાથમાં આવી ગઈ. સારું કહેવાય. આ તો મારા હું હવે પીધી હતી અને હું નથી પીધી, ઠંડી નથી. તો ગાઈસ વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. જુઓ ઓ પેલા લેબડા તો જો પ્રકાશ ઉપર જો કઈ દે બધો પોદો છે ઉડીને આવે છે. અને મમ્મીને તો જતો રહ્યો છે. મમ્મી ફટોફટ છોડી લે ગાયો. કઈ જો અમારે ઘર પાસે જમવો રે અમારો જ તો પાક્યો તો ખરો ને બે દાડા ઉહેળવો પડે. ગાય જો વાતાવરણ કેવું કરી દીધું છે, મસ્ત વાદળો જેવો લાગે જો ચારે કોર એવું છે. મમ્મી લે લેજો આનું બંકો માહોલ ગરમ. એ ભાઈ બાજરિયા વાડી તો વાડી લેજો નકા માહોલ ગરમ થઈ ગયો છે. એ ભાઈ ટંડિંગ ટ્રેન્ડિંગ મમ્મી તો કહેવાય. મમ્મી તો માર્કેટમાં શોધી ખીલાવા થાવ મેં શું આ વરહા દે મમ્મી એ શું કર્યું છે વાતાવરણ તો જો. હા પૈસા લેવા તો પૈસા ભરી દેજો. એ મમ્મી વરસાદ તો જોયા કેવું સળાવ્યું છે વાદળું. તો ગાઈસ ચલો આપણો જે કોમ થઈ પહેલા પતાવી દઈએ ફટાફટ. તો ફાઇનલી ગાઈસ આપણો તો જે છે ફોટી લઈને ખેતરમાં મમ્મી અને તેજલને તો જો બાજરી વાટવા ગઈ. ઊભી બાજરી વાટવાનું ચાલુ કરી દીધું 4 માટે. જો આ લીલા તો આવડો તૈયાર થાય થઈ. બીજો વાઈ દીધો છે પણ જાણા થાય તાણ થઈ પડશે એટલી ઘડી તો હાલ.
તો ગાઈસ જો વરસાદ તો અંધારીને આવી ગયો છે અને થોડા થોડા ચોટા ચાલુ થઈ ગયા છે અને મમ્મીને જો એક પુડેટું તો કરી દીધું અને બીજું બધું છે નહીં મમ્મી? હા વાત તો મેની બાજરી વાઢવાની ચાલુ કરીશ. હા આજ તો મેની બાજરી વાઢવાની ચાલુ કરીશ. આ જો તમે તો મેં આવત તાન સાર વાઢવા છો દઈએ. સા તો તાણ એ નહીં બાજરી જ બાજરી. હવે બાજરી વાઢી અને પેલું મોય નાખ્યા છે બાજરીઓ તે કોળો થયો બાજરીઓ અને ડોર ચાર ખા હા ચાર વાઢતા થોર આવા તમ બાજરી વાઢવાનું તો ગાઈસ જો ઊભી બાજરી વાળવાનું ચાલુ કરી દીધું છે. બાજરી હંકાતી જો બાજરી તો લેવા દીધી હોય તો જો ખાસી થાય એવી છે નહીં કોઈ? અસલ બાજરી તો ગાઈસ જો બાજરી હંકાતી બાજરી લઈને ઢોરણ ખવડાવવાની છે. હંગાતી બાજરી લઈ તે બાજરી હંકાતી જ કતા આ નહીં મમ્મી? ઘેર જઈ જઈને લણી કાઢીએ છે એવું છે? તાણ આવી ઢોરણ થોડી ન ખાય આપણે હું ખાઈએ પછી હાલ તો શોર્ટ આવતા હતા મેં કીધું આવી ગયા તો જો તો ચલો ફટાફટ મમ્મીને બધી લઈને જઈએ. તો ગાઈસ જો આ બપોઈ તમને બતાવી દે આગલા વિડીયોમાં જો ખાલી કેટલો બપોઈ આવે નહીં મમ્મી? હા આમ તો લંબી સુંબે કે આ તો જો કેટલો આવે છે નજર લાગે એવો. હા મમ્મી નજર લાગે એવો પણ તો જે ગાઈસ જો આપણા વાળા તો કેટલા વળગે હું કાપ કાપ કરું લેજી પેલું બધો હેડો વરસાદ આવ્યો. હજો 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 ચલો 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 ચંદન કા ભાઈ જે હે હા? ચંદન કા શું થયું? આ ચંદન કા ભાગી ગયા ભાગી ગયા? આ ચંદન કા ભાગી ગયા. ચંદન કા નો કેટલા પૈસા લેવાના છે અને ચંદન કા ભાગી ગયા. એ તો તમને ખબર કે કેટલા પૈસા લેવાના? લાખ રૂપિયા. લાખ રૂપિયા? તાણ ઓન તો વેચવું જ નહીં હાલ નહીં તો જો આટલી સાઈઝ થઈ ઉપર ભાગી ગયું છે. મમ્મી કે લાખ રૂપિયા લેવાના ચંદન? તાણ ચંદન કા લાખ રૂપિયા લેવાના છે ના પેલું દાળ પેલા દાડાથી છે રહી ગયું છે. મમ્મી જીવ કેવું અસલ કર્યું તું ને ચંદન કા ભાગી ગયા. બાકી ગયા તો બાકી ગયા પણ આ આવી ગયો આમ તો લ્યો 6 સાલ થઈ ગયા. લે હડા એડા પેલું કોરી સાર સાથે બધાઈ જાય. હા લેડો જો સાલ થઈ ગયા મમ્મી 6 જો આ જો હજો જો આ વાત તો બધા પડસ ગાઈ દે. આ તો દોઈને હમણાં સાર નાખી દેવી તો એવું દો ને મારા મોડું થાય એવું થયું છે. મોડું થતું હતા. જો એક બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે અને એક બાજુ તો આપણે ભારો ઉપાડી લીધો છે અને એ ઊભી બાજરીનો ભારો ઉપાડીને ફટાફટ જઈએ છીએ ઘેર કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈ. જો તમને બતાવું લાઈવ જો ખાલી કેવો પડે તો ચલો ફટાફટ દોડું. આવ્યો 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 ચલો એ આવ્યો 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 તો ગાઈ જો હેડો 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 ફટાફટ જો છો જોમ્યો 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 થોડા નાવો પેલા તો વરસાદમાં નાવો નાવો ભાઈ મમ્મી ના હોય તો આવી જાઓ વરસાદમાં તો ગાઈ આપણે તો નહીએ છીએ વરસાદમાં જો ફૂલ વરસાદ પડે છે જો ખાલી બૂમ બૂમ શંકરા તો ગાઈઝ આપણે તો જો મમ્મીને બાજરી વાટીને આવ્યો છે એ આપણે લણવા બેસી જાય છે ગાઈઝ કારણ કે ધોરણ 4 નાખવાની છે એટલે આપણે જો લણવાનું કામ કરીએ છીએ અને ગાઈઝ એક ટોકર જો આટલો બધો બાજરીઓ છે જો તો ચલો ફટાફટ લણી લઈએ આપણે તો મમ્મીને 4 વાટવા જશે ફટાફટ લણી લઈએ ગાઈઝ વરસાદ ચાલુ છે તો ગાઈઝ જો વરસાદ તો બૂમ પડાવવાનો તો ખાલી ચારે કોર બંપા ફાસ્ટ બૂમ બૂમ શંકરાય તો ગાઈઝ ચલો બહાર જવું પડશે આપણે તો ગાઈઝ જો બાને તો આ બાદ બેસી ગયો છે મેશુને લઈને અને આ બાદ સુસ્તી શ્રીશુને લઈને બેસી જાય છે તાર તો પાર્ટનર ઊંઘી જાય કે જાગે છે કઈ એમને ઊંઘમાં થઈ રહી છે તો જો બાને તો આ બાદ વરસાદ જેવું જ બેઠેલા છે આ બાજુ તો ચા મેલો ઉકાળો તો ગાઈઝ જો એક બાજુ ચા ઉકળે છે આ બાજુ ઉકાળો ચાલુ છે અને એક બાજુ લોટે બધાય આ બાજુ રાતે શું આ ગાય બે હજાર ના તો ગાય ગાય દઉં છું પણ દૂધ તો આવતું જ નહીં મમ્મી કેમ ના આવે મને તો ખાવતું જ નથી
અંગૂઠામાં દુખાય છે. આ તો પહેલી વાર ગાડવા દે ગયા ને કઈ મજા આવે છે. આવક છે પણ આવું ઓછું આવે છે. વો પેલો આ તો બંધ કરી નાખો છે આમ હરખી દો ના તો આખામાં જ પડે છે. ના હરખી દો તો તો ફૂલી જાય છે તો વસરાય તૂટી તો ગાઈસ વરસાદ તો બંધ થઈ ગયો છે પણ હાલ બંધ થયો છે પણ અમુક થોડા થોડા સોટા તો આવ્યા દઈશું અને આ બાજુ તો મમ્મીને બેસી ગયો છે ચા પીવા માટે. મમ્મી ચા બની ગયો તમારે? પી લ્યો તાણ. ઓ તો આ તો મજા આવી ગઈ કે ગરમ ગરમ રોટલી અને ગરમ ગરમ ચા. તો જો આ તો બે જણા વખત ચા પીવા બેઠા છે અને આ બાજુ મેશ્યું તો મમ લેતા રોટલો ખાય છે. તો ગાઈસ મમ ખાય છે મેશ્યું. ચલો આ બાજુ તો રોટલા થઈ જાય એક બાજુ અને આ બાજુ ચા નાસ્તો કરવા માટે બેઠા છે અને ગાઈસ આપણે જઈએ છીએ દૂધ ભરવા માટે. તો ચલો ફટાફટ દૂધ ભરાઈ જઈએ કારણ કે વરસાદ આવે વધારે ના પહેલા ભરાઈ જાય એ સારું છે. ચલો તો ગાઈસ આ બાજુ તો ખાવાનું તૈયાર થઈ ગયું છે અને આ તો ખાવા માટે બેસી ગયો છે. છે બની છે દાળ મગની મોગેલ લાવ્યો હતો ખાવું છે ને અમારે પેલા ઘરમાં તો આ પંખા રાગ રાગ નહીં પમતા તારે ટેટો જતો રહ્યો એવું લાગે આ બે ઓછા ગમો. તો ગાઈસ ચલો આપણે તો પેલા ઘરમાં જઈએ છીએ કારણ કે બધા પેલા ઘરમાં બેઠા છે. તો ગાઈસ જો આ બાજુ તો મમ્મી પપ્પા અને બા ખાવા માટે બેસી ગયો છે બની મમ્મી દાળ મસ્ત બની. તો ચલો આપણે કાઢીએ કે તાણ મારે. તો ચલો ગાઈસ ખાઈ લઈએ એવું તાણ બધો ખાવા માટે બેસી ગયો છે તો આપણે ખાઈ લઈએ. ચલો ફટાફટ. તો ગાઈસ જો મમ્મીને તો ઊંઘી ગયો. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ ગુડ નાઇટ. ગુડ નાઇટ અમે તો અમે મેશુ ગુડ નાઇટ. ઊંઘવા જજો એના તરફથી મૂકી દે ગુડ નાઇટ. બાપ એટલો કંટાળો કઈ નાખે છે ને એક રોવો છે જબ્બર રોવો પરિવારમાં રોવો છે એટલે તો કેવું કઈ નાખે છે. ચલો તા. તો ગાઈસ વિડીયો એડિટ કરતા કરતા બહુ ટાઈમ થઈ ગયો છે અને બધા ઊંઘી ગયો છે. તો ચલો બધાને આપણા તરફથી ગુડ નાઇટ અને આપણો જો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. જય માતાજી, જય બહુચરમાં. બાય બાય, ટાટા, સી યુ.